पर तो महत्वना समाचार पड़ी रहा है। आप कांग्रेस गठबंधन मुद्दे आ मोटा समाचार सामे आवी रह्या छे। स्थानिक स्वराजनी चूंटणी पहला गठबंधन तूटी चूक्युं छे। चूंटणीमां कांग्रेस अने आप स्वतंत्र रीते हवे लड़शे। आप स्थानिक स्वराजनी चूंटणी एकला हाथे लड़शे। तमाम बेठको पर आप पोताना उम्मीदवार मैदाने उतारशे। प्रदेश आप कार्यालये चूंटणीने लईने समीक्षा बैठक योजाशे। प्रदेश अने जिल्ला संगठनना होद्देदारो पण आ बैठकनी अंदर हाजर रहेशे। धारासभ्यो अने प्रदेश प्रभारी बैठकनी अंदर उपस्थित रहेशे। राज्यमां योजानारी स्थानिक स्वराजनी चूंटणीने लईने आ महत्वना समाचार सामे आव्या के लागी रह्युं हतुं के कांग्रेस अने आप गठबंधन साथे चूंटणी लड़शे, परंतु आ गठबंधन तूटी चूक्युं छे अने आप एकला हाथे तमाम बेठको उपर पोताना उम्मीदवार मैदाने उतारशे। तो आगामी स्थानिक स्वराजनी चूंटणीमां आम आदमी पार्टी संपूर्ण उम्मीदवार पोताना एकला हाथे ज उतारवामां आवशे। चूंटणी माटे आप प्रदेश कार्यालये समीक्षा बैठकनुं पण आयोजन करवामां આવ્યું છે। आ बैठकनी अंदर प्रदेश प्रमुख, स्थानिक स्वराज्य चूंटणी प्रभारी, प्रदेश महामंत्री, धारासभ्य सहितना होद्देदारो उपस्थित रहेशे। स्थानिक स्वराजनी चूंटणीने लईने आगामी रोडमेप आप तरफथी तैयार करवामां आवशे। पदाधिकारीओ पण आ बैठकनी अंदर उपस्थित रहेशे। तो आप स्थानिक स्वराजनी चूंटणीने लईने जे महत्वना समाचार मળી રહ્યા છે। आप हवे एकला हाथे आ चूंटणी लड़वा जई રહ્યું છે। અત્યાર સુધી લાગી રહ્યું હતું કે કોંગ્રેસ અને આપ ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે, પરંતુ દિલ્હીની જેમ અહીંયા પણ આપ એકલા હાથે ચૂંટણી લડશે। જે પ્રકારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ અલગ અલગ ચૂંટણી લડવાના છે, તે જ રીતે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ आज જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર જ્યાં થોડા સમય પછી આ ચૂંટણી યોજાવાની છે, તે તમામની વચ્ચે હવે આપ એકલા હાથે આ ચૂંટણી લડશે તેવું આપ તરફથી એનાઉન્સ કરવામાં આવ્યું છે અને સાથે જ હવે બેઠકોનો દોર પણ આપ તરફથી વધારવામાં આવશે। ચૂંટણીને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવશે, રણનીતિ નક્કી કરવામાં આવશે। સંવાદદાતા પ્રતીક પાસેથી વિગતો લઈશું। પ્રતીક, લાગી રહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન જોવા મળશે કોંગ્રેસ આપનું, પરંતુ આપ એકલા હાથે ચૂંટણી લડશે। બિલકુલ ફાલ્ગુની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું અને એવું લાગી રહ્યું હતું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આ ગઠબંધન વચ્ચે। પ્રતીક આપની પાસે આવું છું, પરંતુ ફોનલાઈન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાયા છે। મનીષભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર। અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટ્યું છે, શું કહેશો? નહીં, ગઠબંધન જે જગ્યાએ જો જાઓ કે અમે લોકસભાની ચૂંટણી સાથે લડ્યા હતા, તો પણ પંજાબની અંદર અમે અલગથી લડ્યા હતા, અમે હરિયાણામાં તાજેતરની ચૂંટણી પણ અલગથી લડ્યા હતા। એટલે જે કઈ જગ્યાએ સ્થાનિક સમીકરણ લઈને જે તે નિર્ણય પ્રદેશ નેતૃત્વને કરવા માટે રાષ્ટ્રીય નેતૃત્વએ સ્પષ્ટ જણાવ્યું છે। જ્યાં લગી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત નગરપાલિકા, કોંગ્રેસ પક્ષની તમામ જગ્યાએ સૌથી પહેલા અગાઉનું પરફોર્મન્સ જોવો તો 33 જિલ્લામાંથી 21થી વધુ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની સીધી બઢત હતી। એટલે કોંગ્રેસ પક્ષ આગળ સૌથી વધુ જિલ્લા પંચાયતો એક સમય હતી, સૌથી વધુ તાલુકા પંચાયત હતી અને સીધી સ્પષ્ટ લોકો સામે લોકોના પ્રશ્નો માટે લડત આપતી કોંગ્રેસ પક્ષને લોકોએ આશીર્વાદ આપ્યા છે। ખેડૂતના પ્રશ્નો હોય કે સામાન્ય નાગરિકના પ્રશ્નો હોય કે પછી ભ્રષ્ટાચારના મુદ્દા હોય, તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો કાર્યકરને સંગઠન લડતું હોય છે। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોના બધાના જે અભિપ્રાય આવ્યા છે, અત્યારે એમને પોતાની રીતે જાહેરાત જે કાંઈ કરે એમને કોઈ જાહેરાતનો એવું કોઈ અમારી આગળ માહિતી જ નથી, કારણ કે અમે ગઠબંધન વાતની વાત જ નથી। એટલે એમની રીતે જે કોઈ કહેવું હોય એમનો અધિકાર છે અને એ કહી શકે, પણ મૂળભૂત રીતે આપ આગળ અત્યારે ગુજરાતમાં એક બે જગ્યા સિવાય કોઈ જગ્યાએ એમનું જમીન ઉપર કોઈ દેખાતું નથી, એમની હાજરી પણ નથી દેખાતી। આપ જાણો છો, મોટાભાગના લોકો આપમાંથી આપના પદાધિકારી કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હોય અથવા તો અન્ય પક્ષમાં જતા રહ્યા, એટલે કે ભાજપમાં જતા રહ્યા હોય। એટલે મૂળભૂત રીતે ક્યાંય સંગઠન નથી, એટલે એમના માટેની હોઈ શકે। પણ જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મજબૂતીથી આગળ વધી રહ્યું છે। અમારે સંગઠનથી માનીને અમે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ અને સારામાં સારી રીતે જિલ્લા પંચાયતની અંદર લોકોને પ્રશ્નો ન્યાય, એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં લોકોને ન્યાય આપી શકાય અને જે રાજીવજીનું સપનું હતું ત્રિસ્તરીય માળખાની રીતે સ્થાનિક સ્વરાજનું, એટલે કે સત્તાના વિકેન્દ્રીકરણ માટે જે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવ્યું, ત્યારે સત્તાના વિકેન્દ્રીકરણ માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકોના પંચાયતી રાજના લાભ મળી શકે તે માટે લડતું રહેશે।
મનીષભાઈ, આ બીજો સવાલ છે કે જો કોંગ્રેસ એકલા હાથે જ લડત તો પછી લોકસભાની ચૂંટણીમાં શું કામ ગઠબંધન કરવાની જરૂરિયાત પડી? ઇન્ડિયા ગઠબંધન ત્યારે ઉભરી આવ્યું, પરંતુ હવે એક બાદ એક જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ગઠબંધન તૂટી રહ્યું છે. દિલ્હીમાં પણ એ જ પ્રકારની વસ્તુ જોવા મળી, જ્યાં વિધાનસભા ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસ અલગ અલગ લડશે. હવે ગુજરાતની અંદર પણ આ જ પ્રકારે ગઠબંધન શા કારણે તૂટી રહ્યું છે? બેન, તમને મેં પહેલાથી પણ આપના માધ્યમથી કીધું, શરૂઆતમાં જ તમને પુનઃ આપના માધ્યમથી એ વાતને દોહરાવું છું. અમે હરિયાણામાં પણ ચૂંટણી એક જ હાથે લડ્યા હતા. આપે જોયું હશે કે કઈ રીતે આપે અહીંયા શું કર્યું હતું. અને દિલ્હીની અંદર પણ અમારા સ્થાનિક લોકોને, કાર્યકરો, આગેવાનોની એક જ લાગણી હતી કે આ કોંગ્રેસ પક્ષે એકલા હાથે લડવું જોઈએ. પંજાબની અંદર પણ અમે સીધું લડી, જ્યાં ભારતીય જનતા પાર્ટીની કોઈ ઓળખ નથી, એવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ સીધું જ લડે છે. અને જ્યાં જ્યાં અમને એવું લાગશે અમારું સ્થાનિક નેતૃત્વ નક્કી કરતું હોય છે અને સ્થાનિક કાર્યકરોની જે લાગણી હોય છે એના ઉપર અમે આગળ વધતા હોય છે. અને સ્પષ્ટપણે કહું, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોની, કોંગ્રેસના સંગઠનની, લોકોની એક લાગણી છે કે કોંગ્રેસ પક્ષે એકલા હાથે લડવું જોઈએ. આ ગઠબંધન હતું અને હવે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અન્ય કોંગ્રેસની અંદર અન્ય પાર્ટીઓને ઉમેરીને ગઠબંધન કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર નહીં પડે ત્યાં કોંગ્રેસ એકલા હાથે લડશે એવું નહીં. એટલે આ તમે આખી વાતને તમારો અભિપ્રાય હોઈ શકે, મેં એવું નથી કીધું. મેં એવું જે અભિપ્રાય નથી, સવાલ છે આ. ના, એટલે આ સવાલ નો કહેવાય એટલા માટે કે સ્પષ્ટપણે મેં આપને કીધું, આપને રાષ્ટ્રીય પરિસ્થિતિ કીધી અને સ્થાનિક પ્રશ્ન કીધી. એટલે સ્થાનિક પરિસ્થિતિની સંપૂર્ણ બાબતોથી જે તે રાજ્ય, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું સ્થાનિક નેતૃત્વ નક્કી કરતું હોય છે. ઠીક છે મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો હાલ તો જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, આપ અને કોંગ્રેસ જે વિધાનસભાની અંદર પણ અલગ અલગ લડ્યા છે અને હવે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે તમામની વચ્ચે હવે આ સમાચાર આવી રહ્યા છે કે આપ પણ અલગ રીતે આ ચૂંટણી લડશે, ગઠબંધનમાં નહીં જોડાય.